બરોડા ડેરીનો મુદ્દો હાલ અત્યારે ચર્ચામાં છે। પૂર્વ પ્રમુખ દિનુ મામાનું નિવેદન સામે આવ્યું ત્યારબાદ પ્રભારી જિલ્લા ભાજપા પ્રભારી ઋત્વિજ પટેલ તેઓ કહી રહ્યા છે કે અમારું પ્રદેશનું મહુડી મંડળ નક્કી કરશે કે બરોડા ડેરીના પ્રમુખ કોણ અને ઉપપ્રમુખ કોણ। પૂર્વ પ્રમુખ દિનુ મામાનું નિવેદન સામે આવ્યા બાદ પ્રભારી જિલ્લા ભાજપા પ્રભારી ઋત્વિજ પટેલે કહ્યું કે દિનુ મામા શું બોલ્યા એ મને ખબર નથી, પરંતુ જે પણ નક્કી કરશે બરોડા ડેરીના પ્રમુખ કે ઉપપ્રમુખ એ અમારા પ્રદેશનું મહુડી મંડળ નક્કી કરશે। પ્રભારી ઋત્વિજ પટેલનું નિવેદન બરોડા ડેરી અંતર્ગત સામે આવ્યું છે। પ્રદેશનું મહુડી મંડળ બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની નિયુક્તિ કરતું હોય છે, પરંતુ અમારા મોટાભાગના ઉમેદવારો બિનહરીફ થયા અને જે પાર્ટી સમર્થનથી ચૂંટણી લડી રહ્યા હતા, જેમનું હમણાં જ અમે સન્માન કર્યું, તે બધા જ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે અને વિપક્ષી વિચારધારાવાળા ઉમેદવારોનો સખત પરાજય થયો છે। એ જ જનતાનો મિજાજ બતાવી રહ્યો છે। પૂર્વ પ્રમુખ એવા દિનુ મામા એવું કહી રહ્યા છે કે ભલે ગમે તે પ્રમુખ બને, પરંતુ સંચાલન તો હું જ કરીશ। મને ખબર નથી કે એમણે આવું કહ્યું છે કે નહીં, પરંતુ પાર્ટી નક્કી કરતી હોય છે કે ડેરીનું નેતૃત્વ કોને આપવું અને પાર્ટી યોગ્ય સમય યોગ્ય નિર્ણય કરશે।